વિવાહોના માધ્યમથી અલગ અલગ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. જળ સંરક્ષણ અભિયાન ચાલી રહ્યું છે. મને આજે જ પીસીભાઈએ કીધું કે એમના ઘરમાં જ્યારે એમને બોર કરવાનું હતું ત્યારે 350 ફૂટે પણ પાણી નહોતું નીકળ્યું. સૌરાષ્ટ્રના અંદર આજે અમુક જગ્યાએ 1200 ફૂટે પાણી નથી નીકળતું, 1500 ફૂટે પાણી નથી નીકળતું. જલ સંરક્ષણ અભિયાનના માધ્યમથી વિવાહોનો એ પ્રયાસ છે કે ગુજરાતના મિનિમમ 50,000 ઘરોના અંદર આપણે વરસાદી પાણીનું સંગ્રહ કરીએ અને આપણા નીચેના એ જમીની સ્તરના એ પાણીનું સ્તરને વધારવા માટે પ્રયાસ કરીએ. પ્રિયજનો, અગર આપની 1000 ચોરસ ફૂટની ટેરેસ છે અને સરેરાશ વર્ષે 6 ઇંચનો વરસાદ પડે તો 1 લાખ લીટર પાણીને આપણે જલ સંરક્ષણના માધ્યમથી, રેન હાર્વેસ્ટિંગના માધ્યમથી આપણે બચાવી શકીએ છીએ. દરેકના ઘરના અંદર ફરજિયાત રેન હાર્વેસ્ટિંગ થવું જોઈએ. ટેરેસ ઉપરથી ખાડો ખોદીને નીચે પાઇપલાઇન લઈ જઈને જે પણ પાણી પડશે એ સીધું જમીનના અંદર પહોંચશે. અને ઘણા બધા લોકો મને આજે ધોરાજીમાં એવા મળ્યા પધરામણી દરમિયાન. એક પરિવારે તો અમને એવું કીધું કે અમે વર્ષો પહેલાં નીચે ટેન્ક બનાવેલી અને અમે વરસાદનું જ પાણી પી રહ્યા છે. વરસાદનું પાણી એ સૌથી ચોખ્ખું પાણી છે અને એ પાણીના આપણા પોતાના શરીર માટે પણ ખૂબ ફાયદા છે. હું આપ સર્વને અનુરોધ કરું છું, અહીંયા બેઠેલા આપણા જેટલા પણ વૈષ્ણવો છે, વિવાહોનો આ જલ સંરક્ષણ અભિયાન છે એના પત્રને આપ કાર્યાલય પરથી લેજો, પત્ર ભરજો, સંકલ્પ લેજો. અમારા હેડ ઓફિસમાંથી આપને સંપર્ક કરવામાં આવશે, માર્ગદર્શન આપવામાં આવશે. અહીંયા બેઠેલા જેટલા વૈષ્ણવો છે એ પોતપોતાના ઘરમાં આ રેન હાર્વેસ્ટિંગ કરાવે. ભવિષ્યમાં કદાચ તમે તમારા બાળકોને સંપત્તિ આપતા જશો, પૈસો આપતા જશો, પણ સાથે સાથે આ જળની સંપત્તિ પણ તમે આપતા જજો, જેથી કરીને કદાચ દુકાળ પડે તો તમારા છોકરાઓ તમને યાદ કરે કે અમારા બા બાપુજી અમને જળ પણ આપતા ગયા છે. સૌરાષ્ટ્રના અંદર આ જલ સંરક્ષણ અભિયાનને આપણે બધા જ આગળ વધારીએ. હું વિવાહોના કાર્યકર્તાઓને પણ અનુરોધ કરું છું કે આપણે બધા જ આપણા સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે ઠેર ઠેર પ્રચાર કરીને આ જલ સંરક્ષણ કરાવીએ. બીજા નંબરે આપણો ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાન ચાલે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળાઓ મીણબત્તી લાવ્યા. આપણા ત્યાં પણ જ્યારે જન્મદિવસ ઉજવાય છે ત્યારે મીણબત્તીને પ્રગટ કરવામાં આવે છે અને ફૂંક મારીને ઓલવી દેવામાં આવે છે. મીણબત્તીની સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ નથી. મીણબત્તીથી મીણબત્તી પ્રગટાવી આપણી સંસ્કૃતિ નથી, પણ દીપ સે દીપ જલાઓ वो हमारी संस्कृति है. આ ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનું આપણે શુભારંભ કર્યું 1.5 વર્ષ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે. અને વિશ્વભરના અંદર આપણે પ્રચાર કર્યો કે પોતાના જન્મદિવસના દિવસે મીણબત્તી ઓલવતા નહીં, પણ પોતાના જન્મદિવસે સ્વસ્તિક કરજો, દીપ પ્રજ્વલિત કરજો, વિવાહોની રંગોળી પૂરજો, શપથ લેજો કે અમે આજ પછી મીણબત્તી નહીં ઓલવીએ, અમે દીપક પ્રજ્વલન કરશું. કારણ કે મીણબત્તીને તમે જ્યારે પ્રગટાવો છો ત્યારે વેક્સનો ધુવાડો થાય છે. વેક્સનો ધુવાડો એ પોલ્યુશન વધારે છે. અને કોડિયાના અંદર જ્યારે આપણે ઘી કે તેલનું દીપક પ્રગટ કરીએ છીએ ત્યારે પોલ્યુશન નહીં, પણ એ પવિત્રતા વાતાવરણના અંદર ફેલાવતું હોય છે. મને ખબર નથી પડતી કે આપણા ત્યાં ખાલી દીપક એ દિવાળીના દિવસે જ નીકળે છે. લાઈટ જાય તો પણ આપણે મીણબત્તી જ પ્રગટ કરવાની કેમ? દીવડા ક્યાં ગયા ઘરના? કેન્ડલ લાઇટ ડિનર શું કામ? આ બધું પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી આવ્યું છે. અને મેં તો ભાજપમાં પણ ઘણી બધી જગ્યાએ કાર્યાલયોમાં કીધું છે કે હવે જ્યારે આપણે દીપક ઉદ્ઘાટન પણ કરીએ સમારંભનું, એ મીણબત્તીથી ન કરીએ પણ દીવીના માધ્યમથી આપણે ઉદ્ઘાટન કરીએ. કારણ કે આ આપણી સંસ્કૃતિ છે. હજારો બાળકો શપથ લઈ રહ્યા છે
અને આપ સર્વને પણ અનુરોધ કરું છું કે જ્યારે આપનો જન્મદિવસ આવે ત્યારે આ રીતે આપ આપના જન્મદિવસને ઉજવો, એનો વિડીયો બનાવો, એને સોશિયલ મીડિયામાં વાયરલ કરો, વિવાયોના ઓફિસ પર એને મોકલો, વિવાયોના ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર આપણે વિડીયોને મૂકશું. વધુને વધુ લોકો સુધી આપણે આનો પ્રચાર પ્રસાર કરીએ. આપણે ભારતમાંથી અગર બધા ભારતીયો ભેગા થઈ જઈએ તો આ મીણબત્તી સંસ્કૃતિને આપણે નસ્તે નાબૂદ કરી નાખવી છે. દીપ સે દીપ જલાઓ, ये हमारी संस्कृति है. પ્રિયજનો, વિવાહોના માધ્યમથી આખા ભારતમાં 1 લાખ ગરીબ પ્રજ્ઞાચક્ષુઓને આપણે સેન્સરવાળી સ્માર્ટ સ્ટિક આપવા જઈ રહ્યા છે. આખા ભારતમાં વિવાહો એ પહેલી એનજીઓ છે જે નાત જાત ધર્મના ભેદભાવ વગર ગરીબ પ્રજ્ઞાચક્ષુઓને આ મોડર્ન સ્ટિક આપી રહી છે. પ્રિયજનો, આ બધા પ્રજ્ઞાચક્ષુઓ પાસે પેલી સાધારણ સ્ટિક તો હોય છે, પણ સેન્સરવાળી સ્ટિક નથી હોતી. 1851 રૂપિયાની એક સ્ટિક, આવી 1 લાખ સ્ટિક 18.5 કરોડના ખર્ચે આખા ભારત રાષ્ટ્રના અંદર વિવાહોના અસંખ્ય કાર્યકર્તાઓ અને દેશ વિદેશના લોકોના સહયોગથી આપણે એનું વિતરણ કરી રહ્યા છીએ. આપ સર્વને જાણતા કદાચ આશ્ચર્ય થશે, 50,000થી પણ વધારે સ્ટીકો નોંધાઈ ગઈ છે અને બીજી 50,000 સ્ટીકોની નોંધણીઓ આપણે ચાલુ કરી દીધી છે. મને વિશ્વાસ છે કે આવનાર 6 મહિનામાં આ બધી જ સ્ટીકોનું વિતરણ આખા ભારતના અંદર સફળતાપૂર્વક થઈ જશે. રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લા, આ બધા જિલ્લાઓમાં તમે પણ તપાસ કરજો કે કેટલા અંધજનો છે. અને હું ધોરાજી બ્રાન્ચને પણ ખાસ કહીશ, તમે લોકો અગર 50 સ્ટીકો અહીંયાથી ભેગી કરશો તો બીજી 50 સ્ટીકો અમે વિવાયો ભારત ટ્રસ્ટી બોર્ડ તરફથી આપીશું, એટલે 100 સ્ટીકો મળશે. તમે અગર 100 સ્ટીક અહીંયાથી ભેગી કરશો તો બીજી 100 સ્ટીક અમે ભારત ટ્રસ્ટી બોર્ડ તરફથી આપશું, એટલે 200 લોકોને આપણે મદદ કરી શકીએ. જુનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો, પોરબંદર જિલ્લો, આ બધા જિલ્લામાંથી એક પણ અંધ એવો બાકી ન રહે જેને આપણે આ સ્માર્ટ સ્ટીક ન આપી હોય. એ પ્રકારે આપણે આખું આયોજન ગોઠવવું છે. અહીંયાના કાર્યકર્તાઓ આગળ વધે અને વિવાયો ટ્રસ્ટી બોર્ડ એમને સહકાર આપશે, પણ આપણો આ પ્રયાસ છે. આપ જ્યાં આપણે બ્લાઇન્ડજનો મળે આપ ચોક્કસ અહીંયા સંપર્ક સાધજો અને આપણે એમને મદદ કરીશું. પ્રિયજનો, વિવાહોના માધ્યમથી આ બધા માનવતાના કાર્યો થઈ રહ્યા છે. હમણાં થોડાક સમય પહેલા ગુજરાતના રાજભવનના અંદર માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીની ઉપસ્થિતિમાં, પૂર્વ મુખ્યમંત્રી, એ વખતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીની ઉપસ્થિતિમાં અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગુજરાતના અંદર વિવાયો એ પહેલી ધાર્મિક સંસ્થા કે જેને રાજભવને ગુજરાતમાં ફક્ત 24 દિવસના અંદર 7.25 કરોડના ખર્ચે 29 ઓક્સી પ્લાન્ટ લગાડવા બદલ સન્માનિત કરવામાં આવ્યું હતું. આખા ભારતની વિવાયો એ પહેલી એનજીઓ બની કે જેને કોઈ એક રાજ્યમાં આટલા ઓક્સી પ્લાન્ટ્સોને સ્થાપિત કર્યા હશે. આ બધા જ માનવતાના વિક્રમો વિશ્વભરના લોકોના સાથ સહકારથી આજે વૈષ્ણવોના અંદર આ શ્રદ્ધા બેસી ગઈ છે કે અગર અમારે કોઈ પણ સત્કર્મ કરવા છે, સત્પ્રવૃત્તિઓ ભારત દેશના અંદર કરવી છે તો VYO સંસ્થાના માધ્યમથી અમે અમારા દ્રવ્યનો યોગ્ય ઉપયોગ ભારત દેશના ગરીબો માટે કરી શકીશું. આ વિશ્વાસ એ VYOએ સંપાદિત કર્યો છે. પ્રિયજનો, વિશ્વના 5 કરોડ વૈષ્ણવ પરિવારોને આપણે સંગઠિત કરવા છે. આપ સર્વ અભિયાનમાં જોડાજો. ખાલી એક મિસ કોલ મારવાથી આપ વિવાયોના સભ્ય બની જશો. અને આજે મને કહેતા આનંદ થાય છે કે વૈષ્ણવ સંપ્રદાયના અંદર સૌથી મોટો વૈષ્ણવોનો ડેટાબેઝ એ આજે વિવાયોના માધ્યમથી ઊભો કરવામાં આવ્યો છે.
અહીંયા શપથવિધિ પછી એક મિસ કોલ નંબર જાહેર કરવામાં આવશે. આપ લોકો આજે જ એમાં જોડાજો, નિઃશુલ્ક મેમ્બર બનજો અને જે લોકો વિવાહોના અભિયાનમાં જોડાશે એમને મેડિકલ દવાઓ ઉપર 25% એમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે ફ્રીમાં જોડાવાનું અને મેડિકલ દવા પર તમને ડિસ્કાઉન્ટ પણ પ્રાપ્ત થશે. આ બધા જ આયોજનો વિવાહ એજ્યુકેશન કોર્સના માધ્યમથી પણ 6 થી 16 વર્ષના બાળકોને આપણે એજ્યુકેશન આપી રહ્યા છે. બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો, પુરુષો આ બધા જ લોકો માટે આપણે વિવાહોના માધ્યમથી દેશ વિદેશમાં કરી રહ્યા છે. આ કેવલ ભગવાનની કૃપા છે. પ્રભુ જ આપણને નિમિત્ત બનાવી રહ્યા છે અને આ બધા કાર્યો સાકાર થઈ રહ્યા છે. પ્રિયજનો, ધોરાજીના વૈષ્ણવોની ખૂબ ઈચ્છા હતી કે અહીંયા વિવાહોના માધ્યમથી એક સુંદર હવેલી થાય. અને મને યાદ છે 2012માં પણ જ્યારે શ્રીનાથજી ચરિતામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પણ એની જાહેરાત કરવામાં આવી હતી. જગ્યાના સંપાદનોના કાર્યો ચાલી રહ્યા હતા અને આજે મને કહેતા આનંદ થાય છે કે વિવાહોના માધ્યમથી વિવાહો ધોરાજીના તત્વાવધાનમાં ધોરાજીમાં સફળતાપૂર્વક જગ્યાના સંપાદનનું કાર્ય પરિપૂર્ણ થવાના આરે છે અને વિવાહોની અહીંયા હવેલી એ ટૂંક જ સમયમાં સાકાર થશે. શ્રીનાથ ધામ હવેલી જેમ રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટના સામે 5 માળની એક સુંદર હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું, બધા જ પ્રકારની સુંદર વ્યવસ્થાઓ સાથે, એ જ રીતે ધોરાજીમાં આવી જ એક સુંદર હવેલી એ રાજકોટના શ્રીનાથ ધામનું જ મોડલ એ ધોરાજીના અંદર મૂકવામાં આવશે અને એ જ પ્રકારની સુંદર હવેલી અહીંયા નિર્મિત બનશે, જેથી કરીને આપણા બાળકો, આપણા યુવાનો, આપણા વૈષ્ણવો બધા જ એમાં લાભાન્વિત થશે. આ જ્યારે હવેલીની અહીંયા જાહેરાત કરવામાં આવી ત્યારે સૌથી પહેલાં જે આગળ આવ્યા, જેમને આ ભાવ પ્રગટ કર્યો કે અગર અહીંયા ધોરાજીમાં હવેલી થાય તો એક બહુ જ મોટી રાશિ આ પરિવાર દ્વારા આપવામાં આવે. મને કહેતા આનંદ થાય છે કે શ્રી હરસુખભાઈ પ્રેમજીભાઈ ઠેસિયા, શ્રી દીપકભાઈ હરસુખભાઈ ઠેસિયા, શ્રી વિપુલભાઈ હરસુખભાઈ ઠેસિયા પરિવાર તરફથી 21 લાખની રાશિ આ શ્રીનાથ ધામ હવેલી માટે આજે ખાસ એની જાહેરાત કરવામાં આવે છે. એકવાર ઠેસિયા પરિવાર માટે જોરથી આપણે તાળીઓ પાડીએ, જે આપણા હવેલીના સૌથી પહેલા મુખ્ય મનોરથી બન્યા છે. અને મને વિશ્વાસ છે કે આગળ જતા અમારા પીસીભાઈ, નીતિનભાઈ, મુન્નાભાઈ આ બધા જ સેવાભાવી વૈષ્ણવોના નેતૃત્વમાં ખૂબ સારી રીતે અહીંયાના વૈષ્ણવો તન, મન અને ધનથી સમર્પિત બનીને આ હવેલીને જલ્દથી જલ્દ સાકાર કરશે.